नाथ सरस्वती रवि शुक्र बृहस्पति पंचेतां स्मरे नित्यं वेदवाणी प्रवर्तये वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलोदरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा किमपि तत्त्वमहं न जाने। नमोस्तु ते व्यासविशालबुद्धे फूलहारविन्दं यत्पत्रनेव येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो न मया प्रदीपम् वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा हरं हरिं हरिचन्द्रं हनुमन्तं च हलायुधां पञ्चेताहं स्मरे नित्यं गौरपातकनाशनम्। बोलिए श्री कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की, श्री द्वारिकाधीश की, श्याम सुंदर श्री यमुने महाराज की, श्री वल्लभाधीश की, जलाराम बापा ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे हरे राम हरे कृष्ण
कृष्ण हरे राम हरे कृष्ण પ્રેમથી ભાવથી રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ શ્રી રાધે હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે
રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જી હવે પીબાસ્વા અમૃત ગોવિંદ ગૃહે ગો ભવતુ કદમ સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ करारविन्दे न पदार विन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पात्र श्यापुते शयामि बालमुकुन्दं मनसा स्मरामि सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् तो देहावसाने इदमेव जात्यम् गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति गोविन्द गोविन्द माधव स्तोत्रनो प्रेमेથી જે પાઠ કરે દામોદર દયા દાને સહજે ગોલોક સંચરે
બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય ખંડેડિયા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસના પ્રથમ સત્રની અંદર આપ બધા એના હૃદયમાં બિરાજમાન વાંગમય સ્વરૂપ ઠાકોરજીને વ્યાસ ગાદીથી મારા પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે કથા સાંભળી, વ્યાસ ભગવાનની કથા, વ્યાસ મુનિના દીકરા સુખદેવજીનું પ્રાગટ્ય. પ્રાગટ્ય છે ને એ ભગવાનનું છે, શાસ્ત્રીજીએ કીધું એમ. પણ સુખદેવજીનું પ્રાગટ્ય ગઈકાલે થયું. સુખદેવજીને વેદ મંત્ર વ્યાસજીએ ભણાવ્યા. વેદના મંત્રો ભણાવ્યા. સુખદેવજીએ વેદ સાંભળ્યા. વ્યાસજીને ગુરુ બનાવ્યા છે. ગુરુનો મહિમા બહુ બતાવ્યો છે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. આપણે ગાઈએ ને બધા, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આપણે ઠાકોરજીની કંઠી પહેરી હોય, કોઈ પણ ધર્મનું ગુરુ ધારણ કર્યા હોય, કોઈ કાન ફૂંકા હોય, કોઈએ કંઠી પહેરી હોય, માળા પહેરી હોય, તો માળાની અંદર શું કીધું? ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. હે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય એ નહીં. આવડો ભલાય નહીં હો માળા છે ડોકમાં, અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. હે નારાયણ નામની હો માળા છે ડોકમાં. જે આપણે બ્રહ્મ સંબંધ જેનો લીધો હોય, પછી જે આપણા સદગુરુ હોય એ આપને કે આમાં શું કીધું? ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, કોઈનું મન દુભાવાય નહીં. જે પ્રભુ આરે, જે ભગવાન સાથે આપણે બ્રહ્મ સંબંધ લીધો છે, કંઠી માળા કાન ફૂકીએ, બ્રહ્મ સંબંધ લઈએ. બ્રહ્મ સંબંધ એટલે શું? બ્રહ્મની હારે જોડાવું, બ્રહ્મની સાથે સંબંધ બાંધવો, એનું નામ બ્રહ્મ સંબંધ છે. આપણે ઠાકોરજીની હવેલીએ સવારમાં દર્શન કરવા જતા હોય, ઠાકોરજીના દર્શન કરતા હોય,
જો અહીંયા આજ કથાનો ત્રીજો દિવસ છે. હવે કથાના બાકી કેટલા દિવસ રહ્યા? 4 દિવસ. એમાં કાલ ભગવાનનું પ્રાગટ્ય થશે, કૃષ્ણ જન્મ થશે, એટલે પછી છેલ્લા 3 દિવસ ક્યાં વયા જશે કોઈને ખબર પડશે. ભગવાનનું પ્રાગટ્ય થાય એટલે પછી સમયની ખબર રહેતી નથી, શરીરની પણ ખબર રહેતી નથી. આનંદથી ઉલ્લાસથી આપણે નંદભયો કરતા હોય, વડીલોને ગોઠણું દુખતા હોય, પણ તો જો નંદભયો થાય ને તો ઈ ઠેકડા મારતા હોય હારો હાર. શું કામ? એને બ્રહ્મ સંબંધ જ ઈ છે. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, કોઈને દુભાવાય નહીં. ઓ માળા છે ડોકમાં, આ કંઠી આપણે ભગવાનનો બ્રહ્મ સંબંધ લીધો. પણ આપણે પહેલા શરૂઆત પહેલા જો શાસ્ત્રોની અંદર તો એવું કીધું છે કે જે આપણે જે ભગવાનને માનતા હોય, તમે બધા ઠાકોર વૈષ્ણવો, પરમ વૈષ્ણવો છો, બધા ઠાકોરજીની સેવા પૂજા કરો છો એટલે તમને ખ્યાલ જ હોય. કથા છે સુખદેવજી મહારાજની. સુખદેવજી મહારાજ છે ને પરમ જ્ઞાની હતા, વ્યાસ મુનિના દીકરા. અને આગળ કથા પણ આપને શાસ્ત્રીજી સમજાવશે. સુખદેવજી મહારાજ દ્વારા પરીક્ષિત મહારાજને કથા સંભળાવે છે, પરીક્ષિત મહારાજનું મોક્ષ થાય છે. હવે મહત્વની વસ્તુ શું છે? જે આપણે હવેલીએ ઠાકોરજીના દર્શન કરવા જાય, પછી જે દર્શન કરીને આવે ને એને પૂછવું તમારે કે ઠાકોરજીના દર્શન કરવા ગયા હતા? એટલે એમ કે હા, દર્શન કરવા ગયા હતા અમે. પછી એને પૂછજો ભગવાને વાઘા કેવા પહેર્યા હતા? ભગવાને મુગુટ કેવો ધારણ કર્યો હતો? ભગવાને મુરલી ધારણ કરી હતી કે નહીં? ભગવાને કંઠમાં માળા કેવી ધારણ કરેલી હતી એ પૂછજો એને. પછી શું કે પૂછો ને એટલે એમ કે ભાઈ એ તો અમને ખબર નથી, પણ સમય હતો એટલે ભગવાન ઠાકોરજીના દર્શન કરીએ એવા. ઠાકોરજીના દર્શન કરી 2 મિનિટ 5 મિનિટ ભગવાનના દર્શન કરીને વી આવ્યા. દર્શન શેના કરવાના છે? ભગવાનને નિરખવાના છે, એને દર્શન કહેવાય. શિવ મંદિરે આપણે જાતા હોય, બધા શિવ મંદિરે જાય ને એટલે શિવ મંદિરનો નિયમ હોય, બહેનોને વડીલોને બધાને ખબર હોય. શિવ મંદિરે આપણે દર્શન કરવા જાય એટલે ભગવાનની પ્રદક્ષિણા કરી અને 2 મિનિટ બહાર નીકળી અને ઓટા ઉપર બેસે બધા. એ ઓટા ઉપર બેસવાનું કારણ શું? ઓટા ઉપર આપણે 2 મિનિટ 5 મિનિટ બેસીએ, આપણા વડીલો એમ કે સીધા મંદિરેથી નીકળી જવાય નહીં. તો 2 મિનિટ કે 5 મિનિટ ત્યાં બેસવાનું કારણ શું? કોઈને ખબર છે? મને નથી ખબર એટલે હું પૂછું છું. કોક તો કયો. આ હવની હારી કે બા કરે એમ અમે કરીએ. બાને ખબર છે. પણ જેના આપણે દર્શન કરવા જાય છીએ, જો અહીંયા જ ભાગવતજીના આપણે દર્શન કરવા તમે આવો બધા, જેના આપણે દર્શન કરવા જઈએ છીએ, 2 હાથ ત્રીજું માથું નમાવી અને આ આંખોના પડદા છે ને એ બંધ કરી દઈએ. આંખોના પડદા બંધ કરી જે ઘરેથી લિસ્ટ બનાવીને આવ્યા હોય આપણે, એ ભગવાનને અર્પણ કરીએ. એ ભગવાન, ઘરમાં નિરાયત આપજો, સુખ શાંતિ આપજો, સમૃદ્ધિ આપજો, બધાને હાજા નરવા રાખજો, છોકરાઓને વ્યવસ્થિત લાઈને ચડ. એ બધું એને ઠેકો લીધો ભલામણ. કાલની કથામાં શાસ્ત્રીજીએ જેમ કીધું એમ આપણે એની નજીક જઈ તો એ આપણી અંદર જ છે. જ્યાં દર્શન આપણે કરવા જઈએ છીએ ત્યાં આપણે બધું આંખો બંધ કરીને અને ભગવાનની સન્મુખ જે કંઈ કહેતા હોય, જે કાંઈ લિસ્ટ દેતા હોય, હું પણ દઉં છું. જ્યાં દર્શન આપણે નિરખવાના છે, જ્યાં દર્શન કરવાના છે, ત્યાં આપણે આંખો બંધ કરી દઈએ છીએ. અને પછી આમ જય શ્રી કૃષ્ણ કરીને આમ ફરીને જોવે એટલે પછી જગતમાં પાછું એ બાજુ જોવે, અહીંયા આખું બંધ કરી દઈએ, પાછળ ફરીને જોવે.
જ્યાં જોવાનું છે ત્યાં આપણે આંખો બંધ કરી છે, જ્યાં આંખો બંધ કરવાની છે ત્યાં આપણે નિરખી છીએ. ભગવાનના આપણે દર્શન કરવા જઈએ, શિવ મંદિરની અંદર દર્શન કરવા જઈએ, ભગવાનના જે અંદર દર્શન કરી છે, આંખો ખોલી અને ભગવાનને જે નિહારી છે એના દર્શન કરીએ છીએ. 2 મિનિટ શિવ મંદિરે બહાર બેસી અને જેના તમે અંદર દર્શન કર્યા છે એના અંદર દર્શન કરવાના છે. પણ આપણે તો શું કરી છે આપણને ખબર છે, બૈરાઓની ખબર હોય, આપણને જણને આપણી ખબર હોય. શું ચર્ચા વિચારણા હાલતી હોય, સત્સંગમાં ગયા હોય ત્યાં શું ચર્ચા વિચારણા હાલતી હોય આપણને ખબર છે. મહત્વની વસ્તુ ગુરુ. ભગવાન દત્તાત્રેય 24 ગુરુઓ ધારણ કર્યા હતા. જે માણસ યોગ્ય લાગે, જે જીવ યોગ્ય લાગ્યા, જેની પાસેથી કઈક શીખવાનું મળ્યું, એવા બધા જ ગુરુઓ દત્તાત્રેય મહારાજે ધારણ કર્યા હતા. પશુ તો કે ગુરુ, પક્ષીઓ તો કે ગુરુ, જીવ તો કે ગુરુ. વ્યાસ મુનિ દ્વારા ભગવાન સુખદેવજીની ઉત્પત્તિ. હવે ભગવાન સુખદેવજી મહારાજ છે દરેક જીવનું કલ્યાણ કરવા માટે, જેમ ઠાકોરજી આપણા પરિવારનું કલ્યાણ કરે એમ સુખદેવજી મહારાજ પણ પરીક્ષિત મહારાજનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. બીજાને ખુશી આપવી, બીજાને આનંદમાં રાખવા, બીજાનું કલ્યાણ કરવું, બીજાનું શ્રેય થાય એવું કરવું, એનું નામ સુખદેવજી મહારાજ. એક કવિએ બહુ સારી કવિતા ગઝલ લખી છે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. દેવ બાપુ શું કીધું? ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું નિરખું પાપને મારા, મને એવા નયન દેજે. કે જે હું પાપ કરું, ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ અવરને આપજે ગુલશન, મને વેરાન દેજે, મને વેરાન વન મને વેરાન વન. સદાય દુઃખ મામલ કેવા, મને જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. જમાનાના બધા પુણ્યો જમાનાને
करती हो હું પાર કો પાપને મારા મને એવા સજન દેજે મને એવા સજન દેજે જે આપણે કરી છે, જો પેલા દિવસે જ મેં કીધું હતું, પાપ અને પુણ્ય જે તમે કરો એ આઈન છે. પુણ્ય જેટલું કર્મ કરો એ પણ આપણે ભોગવવાનું છે, જેટલું પાપ કર્મ કરી એ પણ આપણે ભોગવવાનું છે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું નિરખું પાપને મારા મને એવા નયન દેજે. हे सदाए दुख मामल के मने सजनी दे सदाए दुख मामल के मने સજન દેજે. जाए पण ना करवाए मने सुमन दे दे मने सुमन दे दे मने सुमन दे दे मसी दे दे जमाना ने मने हरदम रुदन दे दे મને હરદમ रुदन दे दे मने हरदम रुदन दे दे બીજાનું કલ્યાણ કરવાની ભાવના, બીજાનું શ્રેય કરવાની ભાવના. જો ગુરુની કથા કીધી ને, સુખદેવજી મહારાજની કથા કીધી, આપણે સારા સાધુ સંતો કોઈ ઋષિમુનિઓ હોય પછી આપણે એને ગુરુ ધારણ કર્યા હોય, પણ જીવનની અંદર માણસ જન્મ ધારણ કરે ને, પેલી ગુરુ એની માં હોય છે. મા બાપ થી મોટું આ દુનિયાની અંદર કોઈ બીજું છે જ નહીં. પેલી ગુરુ આપણી માં અને બીજો ગુરુ છે એ આપણો બાપ છે. શું કામ? એને આ દુનિયા જેણે દેખાડી છે આપણને, આ દુનિયાની અંદર આપણે જન્મ ધારણ કરીને જેના થકી આવ્યા છે એનાથી મોટો આ દુનિયામાં બીજો કોઈ ગુરુ છે જ નહીં. અને આપણને અત્યારે તો ખબર છે, માના ઉદરની અંદર સંતાન હોય ને એટલે કેટલી માનતાઓ માએ રાખી હોય. 1, 2, 3, 5, 7 ને 9 મહિના માના ઉદરની અંદર એ દીકરાનો દીકરીનો વજન ઉપાડ્યો હોય માએ. પછી આ દુનિયા મા બાપ દેખાડે, આ દુનિયા ઉપર જન્મ લઈ આ પૃથ્વીમાં એ જીવ આવે, પછી ધીમે 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 મોટો થાય. હવે નાનું બાળક હોય ને ત્યારે એની માં બહુ ધ્યાન રાખતી હોય એનું. એને શરીરમાં તકલીફ થાય એવું ખવડાવે નહીં. શિયાળો, ઉનાળો, ચોમાસું આ સીઝન જેમ 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 જાય એ છોકરાને તકલીફ ન થાય ને એટલું એની માં ધ્યાન રાખતી હોય. 2, 5 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષનો બાળક થાય અને પછી જેમ 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 એ મોટો થાય ને અને પછી માવતરને શું કહે, તમને આમાં ખબર પડે નહીં, બા આમ ન હોય, બાપુજી આમ ન હોય, તમને આમાં ખબર ન પડે. અત્યારે એજ્યુકેટેડ યુગ આવી ગયો છે,
પણ એ મા બાપને જ્યારે તમે નાના હતા ત્યારે ખબર નહોતી કે આ એજ્યુકેટેડ યુગ 10 વર્ષ 20 વર્ષ પછી થઈ જશે ને તમે આ એમની સામે કહેશો, એવી એને ખબર નહોતી. માતા પિતા નાનું બાળક હોય ને પછી એ બાળકને ઠંડી નો લાગે. નાનું બાળક 6-8 મહિનાનું હોય એટલે પથારીમાં યુરિન પેશાબ પાણી કરતું હોય તો મા એ ભીને પોતે સૂવે અને બાળકને સુખે સુવડાવે. એ મા બાપનો પ્રેમ છે. એ મોટામાં મોટો ગુરુ એ મા છે, મોટામાં મોટો ગુરુ એ બાપ છે. એટલે જ કોઈ કવિઓએ બહુ સારું ગાયું છે. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર તેના એ વિસરીશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. અસહ્ય વેઠી વેદના અસહ્ય વેઠી વેદના પથ્થર ત્યારે દીઠો તમો ખડો. અસહ્ય વેઠી વેદના ક્યારે દીઠો તમ મોખડો. પુનિત જનના કાળજા પથ્થર બની ચોરીશો નહીં. ઊંડો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. મા બાપને. ભૂલીશો સુખદેવજી મહારાજ ધીમે 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 પછી વન તરફ પ્રયાણ કરે. આ ગુરુની કથા બતાવી. માતા પિતા ગુરુ, જે આપણે કંઠી ધારણ કર્યા હોય એ પણ ગુરુ. પછી આગળ સુખદેવજી મહારાજ જાય છે. ઉદ્ધવને ખબર પડી કે ભગવાને શોધામ ગમન કર્યું છે. ઉદ્ધવને ભગવાન ભાગવતજી દે છે. અર્જુનને ખબર પડે છે. અર્જુનને પણ અપસુકન થવા લાગ્યા છે. ધીમે 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 પાંડવોને ખબર પડી કે ભગવાન હવે આ પૃથ્વી ઉપર રહ્યા નથી. પાંડવોએ પણ હાથ ગાળવા માટે આગળ જાય છે. કથાનું મહત્વ શું છે? જે કથાની અંદર આપણે બેઠા છીએ એ કથાની અંદર પરમાત્મા તો અહીં બિરાજમાન છે જ. મેં કાલે કીધું એમ સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્મા આપણી અંદર પણ બિરાજમાન છે. જે કથા છે એ જીવનની અંદર ઉતારવાની છે. આગળની કથામાં હમણાં શાસ્ત્રીજી બેસશે, આપણે ઇન્ટરવેલ પડશે એટલે મહાભારતની કથા આવશે. કપિલ ભગવાનનું પ્રાગટ્ય સાંજે આવશે. પણ જે આજની કથા છે મહાભારતની કથા બતાવી છે.
તો શાસ્ત્રીજી આપણે લાલજી મહારાજ જે મેન કથાના વક્તા છે એ પધારી ચૂક્યા છે. તો હવે મહાભારતની કથા એને બહુ સારી કથા વાંચે છે. સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં બહુ સારું એવું નામ છે એમનું. અને એની કૃપા અને ઠાકોરજીની કૃપા દ્વારા મને આ 2 દીથી બેસવાનો અહીંયા તમારી સામે સત્સંગ કરવાનો લાભ મળે છે. તો હવે આપણે આગળની કથાનો દોર છે લાલજી મહારાજના શબ્દોથી શ્રવણ કરશું. 2 મિનિટ માટે આપણે હરિધૂન કીર્તન કરીશું. જે કાંઈ વ્યવસ્થા હોય કદાચ ચા પાણીની કે ઠંડાની તો 2-5 મિનિટ માટે બ્રેક છે. ધૂન કીર્તન કરીએ ત્યાં સુધીમાં જે કાંઈ આગલો કાર્યક્રમ હોય તમારો એ કરી શકો છો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, શ્રી રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, શ્રી ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, શ્રી ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, શ્રી રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, શ્રી રાધા રમણ હરિ ગોવિંદ બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 2 મિનિટ 5 મિનિટ માટે જલપાનનું વિરામ. આગળની કથાનો દોર શાસ્ત્રીજી લાલજી મહારાજ પાછો વધારશે. હાલો 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 बोलिए भागवत भगवान की बाल कृष्ण लाल की द्वार
द्वारिकाधीश भगवान की जय वल्लभाधीश की जय गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय जलाराम बापानी जय वीरबाई मात की जय कुलदेवी मात की जय पितृनारायण देव की जय सब संतन भगवान की जय प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर महादेव हर सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् बोलिए भागवत भगवान की जय દ્વારિકાધીશ ભગવાનની કૃપાથી સુરાપુરા દાદા પિતૃનારાયણ દેવ અને કુળદેવી માતાજીની કૃપાથી ખંડેડિયા પરિવારને આંગણે આજે ભાગવત કથાનો ત્રીજો દિવસ અને તેમાં જ્યારે આપણે ગ્રંથ મહિમા ગાઈ રહ્યા છીએ ત્યારે ભગવાનના ગુણોનું અવગહન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ખૂબ સરસ કથાના પ્રસંગો અને એમાં અર્જુનભાઈએ બહુ સરસ વાત કરી ગુરુ મહિમા एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनिजन पंडिता वेदन पा वेदन संत सगान का गुरु सगा अंत सगा एक राम तुलसी ऐसे जीव को तीन ठोर विश्राम गुरु मिला तो सब कुछ मिला हे गुरु गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई सुती दारा और लक्ष्मी लक्ष्मी हो तो पापी जन्म में भी हो श्रुति दारा और लक्ष्मी हो तो पापी जन के घर में हो तो गुरु गोविंद दोनों खड़े गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरुदेव की बलिहारी गुरुदेव की जिसने गोविंद लियो बताए बलिहारी बलिहारी गुरुदेव की
કૃષ્ણ ગોવિંદ દિયો બતા. બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય અને અધિકારી શિષ્ય હોય એટલે 110% એ સાધકનું કલ્યાણ થાય. ડુંગર નામનો ભરવાડ આપણે બધા સાખી બોલીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. પણ આ લખાણી ક્યાં? ડુંગર નામનો ભરવાડ છે અને એને પોતાના ગુરુ ભીમપુરી બાપુ ઉપર ભરોસો, અને ભીમપુરી બાપુને કીધું કે બાપુ તમે મારા ગુરુ બનો, પણ મારી એક શરત છે કે મારે ભગવાનના દર્શન કરવા છે. કરાવશો? હા. પેલા એક કામ કર, તું છે ને આ ગાયોની સેવા કર. અને ગાયોની સેવા કરવા માટે થઈ અને આ ડુંગર ભરવાડ છે એટલી બધી ગાયોની સેવા કરે છે, એટલી બધી ગાયોની સેવા. પોતાના શરીરમાં, પોતાના માથામાં જીવાત પડી ગઈ છે, છતાં ગાયોની સેવા છોડી નથી. દરરોજને માટે એક જ પ્રશ્ન પોતાના ગુરુદેવને પૂછે, ગુરુદેવ ભગવાન મને કેદી મળશે? ગુરુદેવ ભગવાન મને કેદી મળશે? ગુરુદેવ મને ભગવાન કેદી મળશે? અને ભીમપુરી બાપુનો મગજ ગયો અને જ્યાં આવીને એકની એક વાત કરે અને પૂછ્યું કે ભગવાન ક્યાં છે? અને ભીમપુરી બાપુએ કીધું કે ભગવાન પડ્યો જોલા કૂવામાં, જા. અને આને હળી કાઢી. પોતાના ગુરુના વચન ઉપર ભરોસો હતો, દડબડતી દોટ દીધી અને જ્યાં કૂવામાં છલાંગ લગાવવા જાય 14 બ્રહ્માંડનો નાથ પ્રગટ થઈ અને અહીંયા ડુંગર ભરવાડને ઝીલી લીધો છે. ધન્ય છે બાપ તારી શ્રદ્ધાને. એક સદગુરુ દેવના વચન ઉપર તને આટલો ભરોસો? ઝીલી લીધો ભગવાને. એટલે ડુંગર ભરવાડે કીધું કે તમે કોણ? ભલે મને બચાવ્યો પણ તમે કોણ? એ કે તું જેને બોલાવેશ ને, તારે જેના દર્શન કરવા હતા ને, એ જ હું ભગવાન પોતે. શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને એટલે ડુંગર ભરવાડે કીધું કે આવા તો બહુ રૂપિયા અમારા ગામમાં ઘણા આટા મારે છે. હવે એ તો મારા ગુરુ આવીને એમ કહે કે આજ ભગવાન છે તો હું માનું, તમે કયો જ ન માનું. એ કે તો જા બોલાવતા. એ કે એમ નહીં, અત્યારે કઈ કોઈના ભરોસા જ નથી, તમારો કઈ ભરોસો નહીં. વાત બહુ સાચી હો, માણસના કાંઈ ભરોસા નહીં. એક ભાઈ છે ને ઝાડવા નીચે હુતા હતા ને, એમાં કાગડો ક્રા 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 કરતો હતો. વાડીએ હુતો હતો ઝાડવા નીચે, કાગડો અવાજ કરે, આને નીંદર આવે નહીં. એટલે હુતા હુતા ઓલાએ કીધું કે ભાઈ તું અહીંથી વયો જા, બાજુમાં જો ઓલી ઓયડી છે ને એમાં હું જઈશ, એમાંથી કુવાડો લઈ આવીશ, ઝાડવું કાપીશ અને તું નીચે પડીશ ને મરી જઈશ. કાગડો કે હવે આળસુના પીર, તું ક્યારે ઓયડીમાં જા, તું કુવાડો લઈ આવી અને ઝાડવું કાપ, ત્યાં તો ઊંડી ન જાઉં. અને આને બોલવાનું ચાલુ રાખ્યું. પેલાનો મગજ ગયો, આની નીંદર બગડતી હતી. એ ઓયડીમાં ગયો, ઓલું નળિયું હતું ને આઘું કરીને એમાં એક બંદૂક હતી અને બંદૂકનું નાળચું લાંબુ કરી અને ભડાકે દીધો. કાગડો પડતા પડતા બોલ્યો એ કે માણાનો ભરોસો કાંઈ નહીં, બોલે કાંઈ ને કરે કાંઈ. આ તેડીની કહેવત આવી, માણાને કાંઈ ભરોસો નહીં, કઈ એ બોલીને ફરી જાય. નથી ઘણા કહેતા કે હું એમ ક્યાં કહેતો હતો, હવે તું તો ઈ જ કહેતો હતો, હું એમ કહેતો હતો. હા, માણાનું કાંઈ નક્કી નહીં. અને અહીંયા આ ડુંગર ભરવાડે કીધું કે ભાઈ તમારા જેવા તો અમારા ગામમાં કેટલાય આવે, દર વર્ષે એકવાર. તમે ભગવાન છો એમ કહો છો પણ હું ન માનું. મારા ગુરુદેવ કહે ને કે આ ભગવાન છે ડુંગર, આના પગ પકડી લે પછી તમને છોડું નહીં, પણ મારા ગુરુ કહે તો એ બોલાવતો આવજા. અને ડુંગર ભાગ્યો, આવ્યા પોતાના ગુરુદેવ ભીમપુરીની પાસે અને ભીમપુરી બાપુને કીધું કે બાપુ તમે કહેતા હતા ને કે ભગવાન કુવામાં જ છે, હોય નહીં. ગુરુને ભરોસો નહોતો. અરે હોય નહીં બેટા, ભગવાન થોડો એમ આવે. હા હા ગુરુદેવ હાલો, અમે તમે કીધું ને કે કુવામાં, મેં ઠેકડો માર્યો મને બચાવી લીધો. જોવો, અરે હોય કાઈ બેટા. હા ગુરુદેવ, ઈ એમ કે છે કે હું ભગવાન છું પણ હું એનું ન માનું. તમે જો કહો કે આ ભગવાન છે તો જ હું માનું, હાલો. અને અહીંયા ભીમપુરી બાપુને થયું કે મારો છે ભોળો અને ભોળાનો ભગવાન હોય છે. ભોળો કદાચ આની વાત સાચી હોય, હાલ બેટા. અને અહીંયા ભીમપુરી બાપુ ને ડુંગર ભરવાડ બે આવ્યા અને જ્યાં એ કૂવામાં ઉતરે છે ત્યાં તો શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને ઝાડની સાથે દોરડા બાંધ્યા છે. ડુંગરે કીધું કે લ્યો આ ભગવાન. હવે ગુરુદેવ તમે કયો છે આ ભગવાન છે?
અને અહીંયા ગુરુદેવના આંખની અંદર આંસુ આવી ગયા ને કીધું કે ડુંગર, તારી ભક્તિ તો મારા કરતા પણ વિશેષ છે બેટા. એવા મને ખોશ ધારો ને, આવેલ મને ખોશ ધારો ને ગુરુજી મારા, આવેલ મને ખોશ ધારો હે ગુરુજી મારા, આવેલ મને ખોશ ધારો. આવેલ મને ખોશ ધારો રે, આવેલ મને ખોશ ધારો રે ગુરુજી મારા, આવેલ મને ખોશ ધારો હે ગુરુજી મારા, આવેલ મને ખોશ ધારો. ચોરાશી માં બહુ દિન ભટકા, લખ 84 માં બહુ દિન ભટકા, ઘણી ઘણી પશુ અવતારો. લખ 84 માં બહુ દિન ભટકા, ઘણી ઘણી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય દોરા અંધારો ગુરુજી મારા, આવેલ મને ખોશ ધારો ગુરુજી મારા, આવેલ મને ખોશ ધારો. આવેલ મનખો સુધારો રે ગુરુજી મારો. અને અહીંયા ભીમપુરી બાપુએ કીધું કે બેટા, આજ ભગવાન છે, તું તો મારા કરતા પણ ભક્તિમાં સવાયો નીકળો. જેમ ભોજલરામ બાપાએ આશીર્વાદ દીધા હતા અને વીરપુર જલારામ બાપા આજ વિશ્વની અંદર જેના ડંકા વાગે છે, કેટલો એ સદગુરુ ભગવાનના વચન ઉપર ભરોસો હશે. બેટા આજ ભગવાન છે. અને અહીંયા ડુંગર ભરવાડ બોલે છે કે ગુરુદેવ, આ તો તમારી કૃપાથી મને ભગવાન મળ્યા, અને આજ તો મારા ગુરુદેવે ઊભા છે ને ભગવાને ઊભા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે. આમાં પેલા વેલા પગે કેને લાગુ? ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય? બલિહારી વા ગુરુદેવ કી, जिसने गोविंद दियो बताए. હે ગુરુદેવ, આ તમારી કૃપાથી ભગવાનના મને દર્શન થયા છે. વ્યાસનારાયણ ભગવાને જનક રાજાને કીધું કે બેટા, દરેક જીવ માટે ગુરુદેવ હોવા જોઈએ. જાઓ તમે મિથિલા અને જનક રાજાને તમે ગુરુ બનાવો. અને અહીંયા સુખદેવજી મહારાજ નીકળ્યા છે. યમ પ્રવ્રજંત અનુપેત અપેત કૃત્યમ, દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ, પુત્રેતિ તન્મયતયામ તરવો વિનેદુ, સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ. આવ્યા છે મિથિલા નગરી. ઉભા રહ્યો બાપજી. કોનું કામ છે? જનક રાજાનું. મનમાં શંકા છો કે એક સંસારી મારો ગુરુ કેવી રીતે બની શકે? સુખદેવજી મહારાજ જન્મથી વિરક્ત છે. અને વિચાર કરજો, સાંભળજો ધ્યાનથી. આ કોઈ ભગવાન મહાદેવજીના અંશ એવા સુખદેવજી મહારાજ છે. અને ગુરુદેવે પરીક્ષિત રાજાને જ્યારે કથા સંભળાવી ને ગંગાજીના કિનારે, ત્યારે એને કોઈ એવા દક્ષિણાની અપેક્ષા નહોતી. વિરક્ત છે, નિસ્પૃહ છે. આ તો અત્યારે આ બધું ફરી ગયું એટલે પેલા વેલા નક્કી કરવું પડે કે બાપા તમે હું લેહો. બાકી જ્યારે કથા થઈ ગંગાજીની કિનારે, ત્યારે આવી કોઈ ચર્ચા નથી થઈ. અને શું કામ આવ્યા છે સુખદેવજી મહારાજ, જે જન્મથી વિરક્ત છે, અયોનિજ છે.
જેને સંસાર સાથે દુનિયા સાથે કાંઈ લેવા દેવા નથી, વ્યાસનારાયણ ભગવાને કીધું ને કે બેટા તમે લગ્ન કરો. ત્યારે સુખદેવજી મહારાજે જવાબ પણ દીધો છે કે બાપજી પિતાશ્રી, સંસારને તો એ સમજી શકે કે જેનો જન્મ શરીરના સંબંધથી થયો હોય. હું તો અયોનિ જ છું, હું આ સંસારના સંબંધોને ન સમજી શકું. અને એક સંસારી મારો ગુરુ બને? હા બેટા, ઉભા રહો મહારાજ. ઉભા રાખ્યા. પેલો દરવાજો મિથિલા નગરીનો. બીજો દિવસ થયો, બીજો દરવાજો. ત્રીજો દિવસ થયો, ત્રીજો દરવાજો. જનક રાજા મળતા નથી હજી.